કે આરજેડીનો વોટ શેર વધારે છે છતાં પણ 25 જ બેઠકો મળી। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। બિહાર વિધાનસભાની ચૂંટણીના 14 નવેમ્બરે પરિણામે આવ્યા અને આખા દેશે જોયું કે બિહારની અંદર એનડીએ કેવી રીતના મહાગઠબંધનનો સફાયો કરી નાખ્યો। આરજેડીને બહુ જીત મળે એવી જોરશોરથી ચર્ચા ચાલતી હતી, મહાગઠબંધન સરકાર બનાવશે એવી વાતો થતી હતી, પરંતુ બમ્પર રિઝલ્ટ આવ્યું અને એનડીએની ફેવરમાં આવ્યું અને એનડીએ 200ની ઉપર બેઠકો જીતી ગઈ અને એમાં ભારતીય જનતા પાર્ટી લીડિંગ પાર્ટી તરીકે ઉભરી આવી। હવે આ બિહાર વિધાનસભાની ચૂંટણીના જે પરિણામ આવ્યા એમાં કોંગ્રેસની શરમજનક હાર થઈ। કોંગ્રેસ માત્ર 6 બેઠકો જીતી શકી। હવે દર વખતની જેમ કોંગ્રેસે હારનું ઠીકરું છે એ ભારતના ચૂંટણી પંચ પર ફોડવાનું શરૂ કર્યું છે અને કોંગ્રેસના લોકો હવે સોશિયલ મીડિયા પર એવું શેર કરી રહ્યા છે કે આરજેડીનો વોટ શેર વધારે છે છતાં પણ 25 જ બેઠકો મળી। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। કોંગ્રેસની કદાચ હવે એક હેબિટ થઈ ગઈ છે, કારણ કે જ્યારે પણ હાર થાય તો પહેલાં ઈવીએમ પર ઠીકરું ફૂટતા હતા કે ઈવીએમ હેક થઈ જાય છે, ઈવીએમ આમ થઈ જાય છે, તેમ થઈ જાય છે। હવે ઈવીએમનો મુદ્દો રહ્યો નથી, તો હવે ભારતના ચૂંટણી પંચ પર વોટ ચોરીનો મુદ્દો કરી રહ્યા છે। હવે ગઈકાલે જ્યારે બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા અને કોંગ્રેસને માત્ર 6 બેઠકો મળી, ત્યારે કોંગ્રેસના કાર્યકરો સોશિયલ મીડિયા પર હવે એવો મેસેજ ફેરવી રહ્યા છે કે બિહારની અંદર આરજેડીને 1.8 કરોડ વોટ મળ્યા અને બેઠકો મળી માત્ર 25। આરજેડીનો વોટ શેર 23% હતો અને બીજેપીને 96 લાખ વોટ મળ્યા અને 91 સીટ મળી ગઈ। બીજેપીનો વોટ શેર 21% હતો અને જેડીયુને 90 લાખ વોટ મળ્યા, 83 બેઠકો મળી અને જેડીયુનો વોટ શેર 19.25%। આવા બધા સવાલ એમણે ઊભા કર્યા છે। આ ઉપરાંત કોંગ્રેસ નેતાઓએ એવું પણ કીધું છે કે 128 વિધાનસભા બેઠકો એવી છે કે જેની અંદર ગરબડ થઈ છે અને આ બેઠકો એવી છે કે જેની અંદર સરની જે પ્રક્રિયા થઈ એમાં જે વોટ કપાયા એમાંની જ આ બધી બેઠકો છે। અને કોંગ્રેસ નેતાઓએ એવું પણ કીધું કે અમે આ વિશે એનાલિસિસ પણ કર્યું છે। હવે બીજી પણ એક વાત આવી કે 24થી 28 સીટ એવી છે કે જેમાં આરજેડીને સૌથી વધુ વોટ મળ્યા, પરંતુ એ બેઠકો પર આરજેડી 3જા નંબર ઉપર રહી। કોંગ્રેસના આરોપની સામે રાજકારણના કેટલાક જાણકારોનું કહેવું એમ છે કે કોંગ્રેસનો આ દાવો ખોટો છે, કારણ કે આરજેડીનો વોટ શેર વધારે રહેવો એ સ્વાભાવિક વાત છે, કારણ કે આરજેડી બિહારની અંદર ટોટલ 143 બેઠકો પર ચૂંટણી લડી, જ્યારે ભારતીય જનતા પાર્ટી 101 બેઠકો પર લડી અને જેડીયુ પણ 101 બેઠકો પર ચૂંટણી લડી। તો 42 બેઠકો ઉપર આરજેડી વધારે બેઠકો પર ચૂંટણી લડી, તો એ 42 બેઠકો પર એમને જે મત મળ્યો તો એમના મત સ્વાભાવિક રીતના વધારે જ આવવાના છે। પણ કોંગ્રેસે હવે એક વાત સમજી લેવાની જરૂર છે કે હારના ઠીકરા ફોડવા, આરોપો લગાવવા, બહાના કાઢવા એના બદલે વાસ્તવિક સ્થિતિ સમજવાની જરૂર છે। ઇવન આ બધી વાત કોંગ્રેસના નેતાઓ જ કહી રહ્યા છે કે પાર્ટીએ હવે ગંભીર સમીક્ષા કરવાની જરૂર છે કે આપણે દર વખતે હારી કેમ રહ્યા છે, કારણ કે વોટ ચોરીને જ કારણે હારવું, ચૂંટણી પંચને કારણે હારવું એવા મુદ્દા હવે લોકો સ્વીકારતા નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।